શું કરે છે પ્રિયંકા? ઘઉંના લોટની ખારી બનાવું. શું વાત છે, ઘઉંના લોટની? ઘઉંના લોટની મેદાની તો ખાધી, આજ ઘઉંના લોટની બનાવીએ. એવું એમ? હા, સરસ. તો આ રોટલીનો આવે ને ઝીણો લોટ ઘઉંનો, એ ચાળીને વાટકી લઈ લીધો. બરાબર. પછી એમાં થોડું ચપટી મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જેવું જીરું. જીરું નાખવાનું ને? બરાબર. એમાં આપણે તેલ લઈ લઈએ. તેલ 5 ચમચી જેટલું લેવાનું. આ નોર્મલ આપણે રેગ્યુલર ખાવામાં વાપરીએ ચમચી એ જ. બરોબર. તો શું માપ રે, વધઘટ ના થાય તેલ. સાચી વાત છે. એટલે કમ્પ્લીટ આવે. બધું આપણે મિક્સ કરી દઈએ પહેલા. જો બધું મિક્સ થઈ ગયું, તમે અટકળ તેલ લો ને તો આ રીતે મુઠ્ઠી વરો એટલું મોણ લેવાનું. બરાબર. જો કમ્પ્લીટ માપ આવી ગયું. હવે એને થોડું પાણી લઈ લોટ બાંધીએ. એકદમ ઢીલો ને એકદમ કાઠો નહીં, મીડિયમ રાખવાનો. બહુ એકદમ રોટલી જેવો નહીં કરે, એકદમ પેલું કાઠો પૂરી જેવો આવે ને મેદાન એવું નહીં કરવાનું. બરાબર. આમ તો જે તૈયાર ખારી આવે એ શેના લોટની આવે? મેદાની આવે. મેદાની આવે. મેદાની. તો એના જેવો ટેસ્ટ આવક ના આવે નાથી? ટેસ્ટ તો આવે જ ને. પણ ઘઉં સારા આમ તો. ઘઉં ખાતા સારા મેદા કરતા. આજે આપણે ઘઉંની બનાવીએ. સરસ, નવો ટ્રાય કર્યો તમે. જો આ રીતે બાંધવાનું અને અંદર 10 મિનિટ સુધી ઢાંકી દેવા દઈએ, ત્યાં સુધી આપણે સ્લરી બનાવી દઈએ. સ્લરી એટલે શું? એટલે સાટો, દેશી ભાષામાં સાટો. બરાબર. આપણે કોર્નફ્લોર થી બનાવવાનો. 2 ચમચી કોર્નફ્લોર લેવાનું અને ઘી લેવાનું. ઘી નાખવાનું? હા, ગરમ ઘી લેવાનું. બરોબર. બધા મિક્સ કરી દઈએ. ઓલા સ્લરી કહેવાય? હા, સ્લરી. આ લગાવવાનું એટલે પેલા નથી પડ થાય. બરોબર. આ રીતની બનાવવાની સ્લરી. જો રોટલી ઉપર લગાવતા ફાવે એટલી રાખવાની, બહુ પટલી ને બહુ જાડી નહીં. ખાલી ઘી અને કોર્નફ્લોર નાખે? હા, ઘી કોર્નફ્લોર. જો 10 મિનિટ થઈ ગઈ, હવે આના આપણે 4 સરખા ભાગ કરવાના. જેટલો લોટ હોય એના 4 સરખા ભાગ કરે? મારે જેટલો લોટ નહીં, આ તો થોડો એટલે જ નકર બસ આટલા મીડિયમ સાઈઝ જ કરવાના. મીડિયમ સાઈઝ 4 કરવાના. 4 રોટલી બનાવીને આપણી એવી રીતના. બરોબર. હા, બસ સરખા. તેલ ગરમ કરવા મૂકી દીધું? હા, તેલ ગરમ કરવા મૂકી દીધું. આપણે ત્યાં સુધી સાની આપણે રોટલી બનાવી દઈએ પહેલા. રોટલી વણતા હોય જ વણવાનું ને? રોટલી વણી કે કોઈ જાડી પાતળી રાખવાની? ના, બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, મીડિયમ. બરાબર. બધાની રોટલી વણી દેવાની આવી? હા, 4 સરખી રોટલી કરી દેવાની. જો આ રીતની રાખવાની, બહુ જાડી નહીં, બહુ પતલી નહીં. એવું એમ? હા, 4 બનાવી દઈએ. બરોબર. જો 4 રોટલી બની ગઈ, હવે આપણે સ્લરી લગાવી દઈએ. બધી બાજુ લગાવી દેવાની? હા, બધે કે દેવી ના જો કિનારે કસી. આના લીધે પડલું થાય અલગ. બસ આ રીતે બીજી રોટલી પણ આ રીતે 4. બાકી બધું કરવા બાજુ એ તો વાળશો ને એટલે થઈ જશે. બરોબર. પછી ઉપર બીજી લગાવી? બીજી લગાવી. હવે એના ઉપર લગાવી દઈએ. આ રીતે બધું લગાવી દેવાનું? 4 રોટલી ઉપર લગાવી દઈએ પેલા. 4 રોટલી ઉપર લગાવી દીધું. હવે એને રોલ વાળી દેવાનું ગોળ ગોળ. આ રીતે. અને કટિંગ કરી દઈએ. કટિંગ આવા નાના મોટા કરવાના? આ તો શું આપણે ગમે એવા કરવાના કટિંગ તો. બરોબર. મોટી કરે તો મોટા કરવાના. આને અમે મોટી જ થશે, આટલા કટિંગ તો બરાબર જ છે. આ શું આ સાઈડમાં ને અલગ કાઢી દે. આને ઉપરથી જ પેલા પ્રેસ કરી દેવાનું. ઉપરથી દબાઈ દેવાની? હા, પછી એના વણી દેવાની. કેટલું વણવાનું? સાઈઝ રાખવાની. બરોબર.
અને એને શું આપણે લંબચોરસ કરો ને એટલે બે બાજુથી થોડું કટિંગ કરી કટિંગ કરી દે સરસ ચલો એટલે શેપ સારું લાગે બસ આ રીતે આ રીતે બધું કરી દેવાનું એમ ને? બધી કરી દેવાની. જો આ રીતે બધી વણી દેવાની. બરાબર પછી બસ હવે તેલ આવી ગયું તેલ ચેક કરી આવી ગયું. સરસ તેલ બહુ ગરમ એકદમ ના થવું જોઈએ અને એકદમ ફૂલ ગેસે નહીં કરવાનું. મીડિયમ રાખવાનું હા જો ફૂલ રાખશો ને તો ઉપરથી તો ગોલ્ડન થઈ જશે પણ અંદર કાચી રહેશે એટલે એને મીડિયમ રાખવાનો. બ્રાઉન થઈ ત્યાં સુધી હા, તળવાની brown થાય ત્યાં સુધી. હાલ પેલા ફેરવવાનું નહીં થોડી વાર ઉપરાવ પછી એને હલાવી થોડી. Okay. જો આ થોડી ઉપરાઈ ગઈ ને હમ એટલે હવે થોડી એને ફેરવી દેવાનું. પડતો દેખાયો મસ્ત હા, બસ થાય ને. જો તૈયાર થઈ ગઈ ખારી. સરસ બહુ મસ્ત. મસ્ત બની જો ચલો હડો ટેસ્ટ કરાવો હવે બસ થોડી ઠંડી થવા દેજો. એવું હે ગરમ ગરમ ભરશો બીજું કઈ નહીં. સારું ચલો